તો સવારના વાગી ગયા છે 7:30 ને આપણે આવી ગયા છે દુકાન અને સાફ સફાઈ કરી માતાજીના દીવા અગરબત્તી કરી બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ છીએ। તો આ મારો પહેલો બ્લોગ છે, જેથી જો કોઈ ભૂલચૂક થાય તો કોમેન્ટ કરી જણાવજો। તો અમારા નીલેશભાઈ ચા લઈને આવી રહ્યા છે, તો ચા પીવાની ખૂબ ઈચ્છા થઈ તો ચા મગાઈ છે ને અમારા નીલેશભાઈ ચા લઈને આવી ગયા। ક્યાં ગયા નીલેશભાઈ? अरे हमारा न्यूज़ पे जानता था पर तो સવારના આયા કામ બધું પતાવી પેકિંગ નું કામ હતું જે પતાવ્યું ચા મગાઈ હતી। અમારા નીલેશભાઈ ચા લઈને આવ્યા પણ હંતાઈ ગયા। નીલેશભાઈ બહાર આવો જરી, કઈ નહીં કેમેરામાં આવવાથી બીવા પણ ક્યાં હે કે બ્લોગ બનાવો છે તો બ્લોગ કેમ ન બનાવે? કેમેરા સામે આવવું પડે તો બ્લોગ બને ને। નહીં બનાવો આવતા નહીં ચા ઠંડી થઈ જશે આયરા। હાલ તો હજુ હંતાઈ રહ્યા આવતા નહીં। હા ચાલ કેમેરા બંધ કરી દો આ જા તો 12 વાગી ગયા છે ને આપણે ઘરે આવી ગયા, દુકાન બંધ કરીને ઘરે આવી ગયો ખાવા બેઠા છે। ખાવામાં છે શાક રોટલી ની કેરી। તો ખાઈ પછી જવાનું છે ખેતરમાં, કેમ ખેતરમાં પાણી આવે છે, પાણી વારી કોઈ છે નહીં તો આપણે જવાનું છે। તો ચલો મળીએ ખેતર। તો ઘરેથી ખાઈ ખેતરમાં આવી ગયા છે અને ખેતરમાં પહોંચીને જોયું તો કામ પાણી વરાઈ ગયું હતું ને ભાઈ નીકળી ગયા એમના કામથી જવા માટે। ખેતરમાં આવી ગયા અને આ ત્યાંનું છોકરું નાવા પડ્યું ને જોઈ લો। મજા આવે નાવાની? હે ચાનો તું નાવું? હાલ નહીં પડ્યું તું ચાનો નાવા પડ્યો? તો આ અમારું ખેતર છે। અમારા ખેતરમાં આ પ્રકારની બાજરી છે જોઈ લો। બાજરીને રોપી આવ્યો તો ખેતરમાં, ત્યારનો પછી આજે છેલ્લું પાણી વારવાનું ટાઈમ થયો ત્યારે આવ્યો। વચ્ચે કોઈ દાળ આવવાનો બીજો પડતો નતો એટલે આપણે નતા આવતા, કેમ કે આપણે 1 વાગે દુકાન બંધ કરીએ, દુકાન બંધ કરીને પેટલા જઈએ બધો માલ સામાન લાવીએ, 2:30 વાગે પેટલાથી પાછા આવીને કલાક આરામ કરી પછી 3 વાગે આપણે દુકાન ખોલવા ટાઈમ થઈ જતો હતો એટલે દુકાન પાછા જતા રહેતા। વચ્ચે ખેતરમાં ટાઈમ આજે થોડું વહેલું બંધ કરીને ખેતરમાં આવ્યો પાણી વાળું મારું, બરોબર? તો જોઈ લો। તો મિત્રો ખેતરમાંથી સીધા આવી ગયા છે આપણે દુકાન, અને દુકાન આવીને જોઈ લો કાલે એવું પેકિંગ કરવા બેસી ગયા છે, કેમ કે આજે ખેતરમાં પાણી વાળીના કારણે ખૂબ મોડું લેટ થઈ ગયું દુકાન આવવામાં, એટલે કામ પણ હજી ઘણું બાકી છે। તો ફટાફટ પહેલા આપણે કામ પતાવી દઈએ પછી આગળ।